ચાલો તો હવે જોઈએ ઉદાહરણ. ઉદાહરણ 1.1 વિદ્યુત ભારણ જ્યારે આપણે થિયરી લેક્ચર જોયું હતું એ સેમ ઉદાહરણ 1.1 હતું. આપણે ચાલુ કરીએ આજે ઉદાહરણ નંબર 1.2 થી. બરાબર? જોઈએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ્બ વિદ્યુતભાર થતા કેટલો સમય લાગે? તો 1 સેકન્ડની અંદર કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 10⁹ ઇલેક્ટ્રોન છે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર છે એ જાય છે. આ 10⁹ ઇલેક્ટ્રોન છે પર સેકન્ડ, 1 સેકન્ડમાં જાય છે. તો 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર કેટલો વીજભાર આવે? કેવી રીતે ગણી શકીએ? આખી ઇલેક્ટ્રોનની સંખ્યા 1 સેકન્ડમાં જે જાય છે, એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? 1.6 × 10⁻19 વાર. તો પહેલા આપણે એ શોધી લઈએ કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દર સેકન્ડે જતો વીજભાર 10⁹ જેટલા ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 જેટલો વીજભાર. કઈ નથી કહ્યું q ને સૂત્ર વાપરેલું છે. આ n છે ને આ e છે. એટલે આપણે મળશે 1.6 × 10⁻10 વીજભાર છે કે કુલમ પ્રતિ સેકન્ડ જાય છે. એટલે કુલમ પર સેકન્ડ. આટલો વીજભાર 1 સેકન્ડની અંદર બીજા પદાર્થ પર જાય છે. હવે એવું કહી શકાય કે 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર 1.6 × 10⁻10 કુલમ વીજભાર જાય છે. ઉપલી વાત છે મેં શબ્દમાં લખી. મારે કેટલો વીજભાર કરવાનો છે? 1 કુલમ. તો 1 કુલમ વીજભાર કરવા માટે લાગતો સમય છે એ કેટલો હોય? જરાક સેન્ટેન્સ છે અલગ લખી નાખો કે 1.6 × 10⁻10 કુલમ જેટલો વીજભાર 1 સેકન્ડમાં બીજા પદાર્થ પર જાય છે. તો 1 કુલમ વીજભારને જવા માટે લાગતો સમય છે એ કેટલો હશે? આ શોધવાનું. તો એ સમય કેટલો મળે તમને? ક્રોસ ગુણાકાર 1 × 1 કુલમ ગુણ્યા 1 સેકન્ડ છેદમાં 1.6 × 10⁻10 કુલમ. કુલમ કર જવાબ આવશે એ સેકન્ડમાં જવાબ આવશે. જો કદાચ તમે એકમ ન લખો, એકમ સાથે ન લખો તો ડાયરેક્ટ પણ લખી શકાય. ઓકે. 1/1.6 કરો તો 1/1.6 ચોપડ કરી દો. 1/1.6 0.625 ગુણ્યા 10⁻10 છે ઉપર જશે એટલે પ્લસ 10. તો તમને સમય જે મળે છે એ કેટલો મળે? 0.625 ગુણ્યા 10⁻10 અથવા 6.25 ગુણ્યા 10⁹ સેકન્ડ. જો તમારે આને મિનિટમાં ફેરવવું હોય તો 6.25 ગુણ્યા 10⁹ 1 સેકન્ડ 1 મિનિટમાં કેટલી સેકન્ડ? 60. તો આ જવાબ છે તમને કેમાં મળે? મિનિટમાં મળે. જો તમારે કલાકમાં ફેરવવું હોય તો આ મિનિટ છે આટલી. 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60. તો હજુ તમે 60 વડે ભાગો તો તમને કલાકમાં મળશે. જો તમારે આને દિવસમાં ફેરવવું હોય તો આ કલાક છે. એક દિવસમાં કેટલી કલાક હોય? 24. તો આ જવાબ મળશે, આટલા દિવસ મળશે. જો તમારે વર્ષમાં ફેરવવું હોય તો એક વર્ષની અંદર કેટલા દિવસ હોય? આ દિવસ છે.
365.25 સેકન્ડ 365 લઈ લો એટલે હવે તમારો જવાબ છે આ પેલા સેકન્ડ મિનિટ સેકન્ડમાં તો છે મિનિટ કલાક દિવસ અને આ ફેરવી દીધા આપણે વર્ષની અંદર અને તમને 198 વર્ષ જેવો સમય લાગે લગભગ 200 વર્ષ ત્યારે 1 કુલમ વીજભાર છે એ ટ્રાન્સફર થાય વિચાર કરો 10 ની 9 ઘાત 7 ઘાત એટલે કરોડ થાય 10 ની 9 ઘાત એટલે અબજ આટલા 1 સેકન્ડ ની અંદર 1 અબજ ઇલેક્ટ્રોન જાય તો પણ 1 કુલમ થવું હોય ને તો એના માટે 198 વર્ષ જોઈએ કહેવાનો તાત્પર્ય મીનિંગ એવો છે કે કુલમ વીજભાર છે એ ખૂબ મોટો એકમ છે લખી નાખે ચાલો આગળ જોઈએ એક પ્યાલામાં પાણીના કેટલા ધન અને ઋણ વીજભાર હશે આ આપણું જે અસાઇનમેન્ટ હતું આઈ થિંક ક્વોન્ટમીકરણ પછીનું અસાઇનમેન્ટ ચોથું અસાઇનમેન્ટ હતું જસ્તી યાદ છે તો પ્યાલાની અંદર પાણી કેટલું હોય પેલા તો એ જોશે જથ્થો જે તમારી પાસે હોવો જોઈએ બધા પાસે પ્યાલો કાંઈ એક સરખો ન હોય તો આપણે ધારી લઈએ કે ધારો કે મારી પાસે જે પ્યાલો જે ગ્લાસ છે એમાં 250 ml છે એ પાણી છે તો પહેલા તો ધારી લઈએ કે ધારો કે પ્યાલામાં રહેલું પાણી નું દળ m = 250 ગ્રામ છે પાણી માટે દળ એની ઘનતા છે એક છે એટલે હું એને લીટરમાં માપીશ કે કિલોગ્રામમાં માપીશ એક સરખું રહેશે એટલે કોઈ ફરક નહીં પડે 250 ગ્રામ છે જ્યારે તે નવા ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ અસાઇનમેન્ટ ચાર માટે આપણે શું કર્યું પહેલા તો સંખ્યા છે શોધી લીધી તો 250 ગ્રામમાં પાણીના કેટલા અણુ છે એટલે તમારે એ શોધવા પડશે હું શોધી લઉં કેવી રીતે મળે મોલનું સૂત્ર શું હતું દળના છેદમાં અણુભાર μ = દળ છેદમાં અણુભાર અને બીજું સૂત્ર હતું કે હતું સંખ્યાના છેદમાં એવોગાડ્રો નંબર તો 250 ગ્રામ પાણીના અણુની સંખ્યા છે તમને કેટલી મળે એને સૂત્રનો કરતા બનાવો તો સંખ્યા છે કે રાખવી પડે પાણીનું જે દળ છે 250 ગ્રામ છે પાણીનો અણુભાર કેટલો હવે પાણી એટલે H2O ઓક્સિજનનો અણુભાર છે 16 ગ્રામ પર મોલ હાઇડ્રોજનનો અણુભાર છે 1 બરાબર હવે એવા હાઇડ્રોજનના ટોટલ કેટલા અણુ છે 2 ટોટલ છે એ થશે કેટલા 18 પાણીનો અણુભાર છે એ છે 18 અને એવોગાડ્રો નંબર 6.022 × 1023 છે આ એવોગાડ્રો નંબર આટલા અણુઓ છે એ પાણીની અંદર હશે આપણે પૂછ્યું છે કેટલા ધન અને કેટલા ઋણ વીજભાર હશે એક પાણીનો અણુ હોય તો એની પાસે કેટલો ઋણ વીજભાર હોય તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 1 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે એ છે 8 હવે હાઇડ્રોજન પાણી છે એટલે એમાં બે હાઇડ્રોજન એની પાસે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2 થઈ એક હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનો બીજો ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 8 એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા પાણીના એક અણુ પાસે કેટલી છે 10 પ્રોટોનની સંખ્યા તમને ખબર છે પરમાણુ ક્રમાંક છે એ શું દેખાડે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યા દેખાડે તો પાણીના એક અણુ પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 10 છે અને પ્રોટોનની સંખ્યા પણ કેટલી છે 10 જ છે તો આપણે કામ કરીએ આટલે તો પાણીના અણુઓ થયા ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી હોય તો એક હાઇડ્રોજન પાસે 10 ઇલેક્ટ્રોન એક પાણીના અણુ પાસે 10 ઇલેક્ટ્રોન તો એવા મારી પાસે આટલા પાણીના અણુઓ છે તો પહેલા તો આપણે શોધી લઈએ ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા પાણીના એક અણુ પાસે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન હોય
તેથી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા Ne મારી પાસે પાણીના એક અણુ પાસે 10 ઇલેક્ટ્રોન છે, એવા ટોટલ પાણીના આટલા અણુઓ છે 250 ના છેદમાં 18 ગુણ્યા ઇલેક્ટ્રોન નંબર બરાબર. આ થયા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપને પૂછ્યું છે ઋણ વીજભાર કેટલો, તેથી ઋણ વીજભાર કેટલો મળે, આનું ઉત્તર તો Ne, નંબર ઓફ ઇલેક્ટ્રોન. વીજભારનું સૂત્ર શું થાય, Q બરાબર N * E. N એટલે આ સફિક્સ માં લખ્યો છે ગુણાકાર નથી. આ થયા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 જો તો છેદમાં રીતે ગુણાકારમાં જગ્યા નથી તો આટલો ઋણ વીજભાર છે એ મળે. અને સાદું ભાગ માટે તમને કંઈક 1.34 ગુણ્યા 10 ની 9 ઘાત કુલમ 7 ઘાત કુલમ જેટલો છે એ વીજભાર છે એ મળશે. સાત જેટલો વીજભાર મળે. આ ઋણ વીજભાર થયો. ધન વીજભાર પણ આટલો જ, કેમ કે પ્રોટોનની સંખ્યા કેટલી છે 10. ધન વીજભાર પણ આટલો જ હશે. એટલે ધન વીજભાર is equal to 1.34 into 10⁻⁷ કુલમ. કેમ કે નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ પ્રોટોન કેવા છે સમાન છે તો ધન વીજભાર પણ કેવો રહેશે સમાન રહેશે. દરેક માટે આ જવાબ જે અલગ અલગ હોઈ શકે કેમ કે ગ્લાસની સાઈઝ બધા પાસે એક સરખી હોય નહીં. નોંધી લઈએ. ચલો નેક્સ્ટ જોઈએ ઉદાહરણ 1.4. બહુ મોટો ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુકમાં સામે રાખીને તમારે જોવો. મેં ખાલી ટૂંકમાં છે બોર્ડ પર લખેલું છે કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જે આપણે ખબર છે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા શું કરવાનું કીધેલું છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા બળના માનના ગુણોત્તર એટલે કે Fe અને Fg એમના ગુણોત્તર પરથી પ્રબળતાની સરખામણી કરો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 છે એમાં E અને P ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે બળની સરખામણી છે આપણે ઓલરેડી કરી. તો સ્ટેપ બાય સ્ટેપ છે જોઈએ. ફર્સ્ટ આપણે પૂછ્યું છે કે Fe એટલે શું થાય કે Q1 Q2 r². Q1 એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, Q2 એટલે પ્રોટોનનો વીજભાર. બંનેના વીજભારના મૂલ્ય તો કેવા છે સમાન. અને ગુરુત્વ બળ જે લેવાનું છે એનો લેવાનો પાછો ગુણોત્તર Fg. Fg એટલે G m1 m2 r². m1 એટલે ઇલેક્ટ્રોનનું દળ, m2 એટલે પ્રોટોનનું દળ અને એનો છે ગુણોત્તર લેવાનો. r² છે બંને બાજુથી શું થઈ જશે કેન્સલ થઈ જશે, બંને અંશને છેદ. અંશમાં વધશે ke² અને છેદમાં વધશે g me અને mp. k કુલમ બચાવ 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 into 10⁻⁻⁹. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. આખો સેમ દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 3 છે એ ગણેલો છે ત્યાં છે એ જોઈ લેવું. એટલે આનું તમારે આપવાનું છે સાદું. સાદું આપશો એટલે તમને જવાબ મળશે 2.4 ગુણ્યા 10 ની 39 ઘાત. એકમ નહીં હોય કેમ કે બળનો ગુણોત્તર છે એટલા માટે. એક તો પ્રશ્ન જે આપણે આ પૂછેલો હતો. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે બે પ્રોટોન વચ્ચે લાગતા બળના માનનો ગુણોત્તર. એટલે અહીંયા આપણે ઇલેક્ટ્રોન લીધું
એના બદલે શું લેવાનું છે? પ્રોટોન લેવાનું. તો Fp by Fg અંતર સરખું છે એટલે હું ડાયરેક્ટ જ લખું છું પ્રોટોનનો વીજભાર એટલે ઉપર કરી દઉં છું e2 બંને પ્રોટોન જ છે એટલા માટે g mp2 બંને પ્રોટોન છે m1 પણ પ્રોટોન અને m2 પણ પ્રોટોન. આને તમે સોલ્વ કરશો એટલે આન્સર મળશે 1.3 × 1036 ઘાત. સેમ પાછો કોઈ એકમ છે નહીં. ઓકે, આગળ પૂછ્યું છે હવે જે આપણી પાસે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે એમને રાખેલા અંતર છે એ 1 એંગસ્ટ્રોમ જેટલું અંતર છે. આ ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન છે, આ છે અંતર r અને r = 1 એંગસ્ટ્રોમ છે અથવા 10 ની -10 ઘાત મીટર. તો એમને જે આકર્ષણ બળ લાગશે એ ધન છે ને ઋણ છે. એટલે આકર્ષણ બળ લાગે એટલે જે પ્રવેગ મળે એ પ્રવેગ શોધવો છે. ક્યાંથી મળશે પ્રવેગ? શું તમે આ બે વચ્ચે લાગતું બળ શોધી શકો ખરા? પેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ તમને મળે ખરા? હા, અંતર છે આપણી પાસે, બંનેના વીજભાર પણ છે તો બળ શોધી શકાય. F = k q1 q2 ઇલેક્ટ્રોનનો વીજભાર પ્રોટોનનો વીજભાર એમના વચ્ચે અંતરનો વર્ગ. કુલમ અચળાંકની કિંમત ખબર છે? ઇલેક્ટ્રોનનો વીજભાર છે પણ આપણે ખબર છે, પ્રોટોનનો વીજભાર પણ આટલો જ છે એટલે હું ડાયરેક્ટ કરી દઉં છું જેનો સ્ક્વેર. r એટલે 10 ની -10 ઘાત છે એનો વર્ગ કરવાનો છે. શું થશે? 10 ની -20 ઘાત. હવે આનું જે તમારે સાદુરૂપ આપવાનું છે એટલે તમને જવાબ મળશે 2.3 × 10 ની -8 ઘાત ન્યૂટન. આવો તમને આન્સર મળ્યો. બળ મળી ગયું. હવે તમારે શોધવાનું છે પ્રવેગ. ઇલેક્ટ્રોન જેટલું પ્રોટોન પર બળ લગાડે એટલું જ બળ પ્રોટોન છે ઇલેક્ટ્રોન પર લગાડશે. બીજો નિયમ બરાબર, સમાન મૂલ્યના થાય પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. મારે પ્રવેગ જોઈએ. બળનો પ્રવેગ સાથે કોઈ સંબંધ ખરો? યસ, F = F. વાત પૂરી થઈ ગઈ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ બળના છેદમાં દળ, પ્રોટોનનો પ્રવેગ બળ તો આટલું જ રહેશે છેદમાં દળ. બળ છે 2.3 × 10 ની -8 ઘાત અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10 ની -31 ઘાત. હમણાં આપણે જે બળ શોધ્યું એ બળ અને આ છે દળ. તમારે આનું સાદુરૂપ છાપવાનું છે. આપી દો સાદુરૂપ. ₹2.5 × 10 ની -22 ઘાત મીટર/સેકન્ડ². અને આનો સાદુરૂપ આપશો 1.4 × 10 ની 19 ઘાત મીટર/સેકન્ડ². તમારી પાસે કેલ્સી હશે, મારી પાસે નથી. સાદુરૂપ આપી દો, નોંધી લે. ચલો બાળકો, ઉદાહરણ નંબર 1.5. ક્વેશ્ચન મોટો છે, આન્સર ખૂબ નાનો. કીધેલું જેવું કે એક ગોળો A છે જે વીજભારિત છે, બીજો ગોળો છે P એ પણ વીજભારિત છે. એમના વચ્ચેનું અંતર છે એ 10 સેન્ટીમીટર આપને આપેલું. ગોળા A ને નાયલોનની દોરી સાથે બાંધેલો. હવે ગોળા A ને તેના જેવા જ એકબીજા વિદ્યુતભાર રહિત ગોળા સાથે સંપર્ક કરાવીને છૂટો પાડવામાં આવે છે. સેમ એવી જ રીતે B ને પણ B સાથે સંપર્ક કરાવીને છૂટો પાડવામાં આવે છે. પછી A અને B ને 5 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે તો પહેલા જે બળ લાગતું હતું એ અને પછી જે બળ લાગતું હતું એમાં શું ફરક? પાછું એકવાર ધ્યાનથી સાંભળીએ. A પર વીજભાર છે, B પર પણ વીજભાર છે, પણ વીજભાર સમાન નથી કીધેલા આપણે. આપણે ધારી લઈએ કે આના પર વીજભાર Q છે અને B પર વીજભાર છે એ Q' છે. ધારો કે શરૂઆતમાં ગોળા A પર વીજભાર Q છે અને ગોળા B પર વીજભાર છે એ Q' છે. અંતર છે એ
છે 10 સેન્ટીમીટર. તો એમના વચ્ચે લાગતું બળ શું થશે? F is equal to K Q1 Q2 by R2 આવું બળ થશે. A ને C સાથે સંપર્ક કરાવવામાં અને D ને D સાથે સંપર્ક કરવામાં આવે અને પછી છૂટા પાડવામાં આવે તો એ વાત જે નોંધી લેવી કે ગોળા A ને અન્ય ગોળા B ને અનુક્રમે તેમના જેવા જ ગોળા C અને તેમના જેવા જ વિદ્યુત ભાર રહિત ગોળા C અને D સાથે સંપર્ક કરાવી છૂટા પાડતા ગોળા A અને ગોળા B પરના વીજભાર કેટલા થાય? A અને C નો સંપર્ક કરાવ્યો, B અને D નો સંપર્ક કરાવ્યો. આની પાસે Q વીજભાર છે, C છે વીજભાર રહિત છે. સંપર્ક કરાવીને સમાન ગોળા હોય તો કુલ વીજભાર કેટલો થાય? Q+0 Q અને પછી બેને મળે અડધો અડધો. એટલે આને પણ Q/2 મળશે, C ને પણ Q/2 મળે. જો એકની પાસે Q વીજભાર હોય, બીજા પાસે Q/2 હોય તો કુલ વીજભાર કેટલો થાય? 3Q/2. પછી બેને અડધા અડધા મળે. આને 3Q/2 ના અડધા, બીજાને પણ 3Q/2 ના અડધા. એટલે કે 3Q/4. બંનેને 3Q/4 મળે. અહીંયા એકની પાસે કોઈ વીજભાર છે જ નહીં એટલે Q ના જ બે ભાગ પડી જશે. બંનેને અડધો અડધો વીજભાર મળે. તો અહીંયા પણ B ને કેટલો મળશે? Q' by 2, D ને Q' by 2. એટલે કે A પર જે નવો વીજભાર થઈ ગયો Q' એ Q/2 થઈ ગયો અને જે B પર નવો વીજભાર થઈ ગયો એ Q' by 2 થઈ ગયો. પછી શું કરવાનું? A અને B ને R' 5 સેન્ટીમીટર અંતરે રાખીએ તો હવે જે બળ લાગે એ બળ અને પહેલા જે બળ લાગતું હતું એ વચ્ચે શું ફરક હશે? એ ગોળા A અને ગોળા B ને R' બરાબર 5 સેન્ટીમીટર અંતરે મૂકતા તેમના વચ્ચે લાગતું બળ, આ બળ છે કે આપણે શોધવાનું છે. હવે તમે જુઓ તો R' 5 સેન્ટીમીટર છે, R છે 10 સેન્ટીમીટર છે, તો R' લખાય R/2 બરાબર ને? તો એ બળ કેટલું મળે? બળનું સૂત્ર શું થશે? K Q1 Q2 R². Q1 એટલે ગોળા A નો વીજભાર, નવો વીજભાર હવે જે છે. Q2 એટલે ગોળા B નો જે નવો વીજભાર મળ્યો હોય. એટલે આ છે આપણો Q' અને આ પર વીજભાર છે એ છે Q'. બેની કિંમત મૂકી દઈએ. Q' કેટલો છે? Q/2. Q' કેટલો છે? Q'/2. R' કેટલું છે? R/2. R' નો વર્ગ છે R²/4. 2 * 2 4. અંશના છેદમાં 4 છે ને છેદના છેદમાં 4 છે. 4 4 કટ કરી નાખીએ. K Q Q' R² આવું મળશે. આ તો શું છે? F છે. એટલે કે F' બરાબર F મળ્યું. તો જે બળ હતું એમાં કઈ ફરક પડ્યો નહીં. બસ આ બળોની ખાલી સરખામણી જે આપણે કરવાની. નોંધી લઈએ. ચાલો બાળકો, ઉદાહરણ નંબર 1.6. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર Q1 Q2 Q3 દરેક બરાબર Q છે એવા વીજભારો રાખેલા છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર તેના જેવા જ એટલે કે જો પેલા Q1 Q2 Q3 ધન હોય તો આ કેપિટલ Q પણ ધન, જો એ ઋણ હોય તો આ પણ ઋણ. એટલે કે સરખા છે, સજાતીય વીજભાર છે બધા. એમના પર લાગતું બળ છે શોધવાનું. ટેક્સ્ટ બુક ની અંદર ડાયાગ્રામ જે આપેલો છે મેં ડાયાગ્રામ નથી લખેલો. ધારો કે એક સમબાજુ ત્રિકોણ છે ABC. અહીંયા જે વીજભાર છે એ છે Q1, અહીંયા જે વીજભાર છે એ છે Q2, અહીંયા જે વીજભાર છે એ છે Q3. અને
અને અહીંયા આપણે પ્રશ્નની અંદર ચોખવટ પાડેલી છે કે q1 q2 q3 સ્મોલ q છે આપેલા. હવે સમબાજુ ત્રિકોણ છે તો એનું કેન્દ્ર કોને કહેવાય? મધ્યગાનું સંગમ બિંદુ છે એને કહેવાય ત્રિકોણનું કેન્દ્ર. આથી મધ્યગાનું સંગમ બિંદુ O અથવા G. અહીંયા હું લખી દઉં D, E અને F. હવે O પર જે વીજભાર છે એ વીજભાર છે કેપિટલ Q. આ Q પર જે બળ લાગે એ બળ તમારે શોધવું એવો તમારો ક્વેશ્ચન છે. તો પહેલા તો આ બે જો હું જોડ દઉં Q1 અને Q ની તો અંતર કયો છે AO. Q2 અને Q ની જોડ દઉં તો અંતર કેટલું હશે PO. Q3 અને Q ની જોડ દઉં જો બળ શોધી શકે શું લખીશ Q1 Q2 બળ લખીએ આપણે અને સૂત્ર શું લખીએ F = K. બે વીજભારની જોડ હોય અંતર હોય તો જોડ દરેક લઈ લેશું આપણે પછી પરિણામ બળ છે શોધશું. બધામાં આપણે શું જોશે? અંતર જોશે. હવે O છે એ મધ્ય કેન્દ્ર છે તો A થી O, B થી O અને C થી O અંતર કેવું છે? સમાન હશે. કે O એ ત્રિકોણનું મધ્ય કેન્દ્ર હોવાથી A થી O નું અંતર, B થી O નું અંતર અને C થી O નું અંતર કેવું છે? સમાન હશે. એને ધારી લઈએ એ છે ધારો કે R. બરાબર. ઓકે. બીજી વાત, બધા વીજભાર છે Q1 Q2 અને Q3 એ સમાન છે Q. તો વીજભારની દરેક જોડ એ કોની મળે? જો સ્મોલ q કેપિટલ Q, સ્મોલ q કેપિટલ Q, સ્મોલ q કેપિટલ Q. તો લખી શકાય Q1 Q2 Q3 વડે કેપિટલ Q પર લાગતા બળના માન સમાન છે. એટલે કે FA FB અને FC શું છે? K સ્મોલ q કેપિટલ Q upon r². વીજભારની જોડ સમાન છે અને અંતર પણ કેવા મળ્યા? આપણે સમાન મળ્યા એટલા માટે. હવે રહી વાત દિશાની, આકૃતિમાં દિશા શોધી લઈએ. જો તો આ સ્મોલ q કેપિટલ Q પર કેવી રીતે બળ લગાડશે? સજાતીય વીજભાર છે, ધક્કો મારે. આ દિશા કોની હશે? FA ની દિશા છે. હવે FB ની દિશા તમે જોવા જાવ તો આ દિશા છે એ FB ની દિશા છે. FC ની દિશા જોવા જાવ તો આ દિશા છે એ FC ની દિશા છે. બરાબર. તો હવે FA FB અને FC ની દિશા અપાકર્ષી બળ હોવાથી નોંધી લીધી. એનો ડાયાગ્રામ છે કે બનાવી આપણે. આ બળ છે FA, આ બળ છે FB અને આ બળ છે FC. આ બે બળો વચ્ચેનો ખૂણો કેટલો હશે? ભૂમિતિ છે વિચારવી. 120 નો ખૂણો છે, આ પણ 120 નો ખૂણો છે અને આ ખૂણો છે એ પણ કેટલો હશે? 120 નો ખૂણો હશે. આ તો તમે ડાયાગ્રામ પરથી પણ જોઈ શકો. હવે FC અને FB નું પરિણામી બળ છે શોધીએ આપણે. શું બનાવજો? સબાચર બનાવો તો FC અને FB નું પરિણામી બળ મળે. આ ડાયાગ્રામ તમે જાણવા માટે ગયો છે ખાલી. તો આપણે કામ કરીએ પહેલા FC અને FB બળ નું પરિણામી બળ F dash તમને શું મળે? જો તો સબાચર બનાવો. આ ખૂણો કેટલો છે? 120 નો છે. 11 માં તમને સૂત્ર યાદ હશે. R સદિશ A સદિશ B સદિશ હતું તો પરિણામી બળનું મૂલ્ય શું લખતા હતા આપણે? A² + B² + 2AB cos θ નું વર્ગમૂળ. બરાબર. તો હું એ જ લખું છું FC² + FB² + 2FC FB cos એમના વચ્ચેનો ખૂણો અને એમનું વર્ગમૂળ. ધ્યાન કરજો. બરાબર. શું કર્યું પહેલા?
અંતર તો છે સમાન છે જ, વીજભાર સમાન આપ્યા હતા પ્રશ્નમાં. બળોના મૂલ્ય છે સમાન, કેમ કે વીજભારની જોડ અને અંતર સમાન છે એટલા માટે. તો બળોની દિશા જે આપણે નોંધી લીધી. હવે સોલ્વ કેવી રીતે કરાય? તો આ બે બળોનું પરિણામી બળ છે આપણે શોધીએ. એક આવી રીતે. પરંતુ FC કહો કે FB કહો કે FA કહો, બધા બળો કેવા છે? સમાન. એના બરાબર F ધારી લો, મને લખવાનું સારું પડે. FC એટલે x સ્ક્વેર, FB એટલે પણ f જ છે. તો FC પણ f, FB પણ f સ્ક્વેર. cos 120 કેટલા થાય? -1/2. બે બે કટ કરીશ એટલે એક f સ્ક્વેર કેન્સલ થઈ જશે, માત્ર શું વધશે? એક જ f સ્ક્વેર વધે. એનું શું કાઢવાનું છે? વર્ગમૂળ. એટલે તમને જે FC અને FB નું જે સમાજ્ય બનાવતા પરિણામી મળ્યું f' એમાં એ મળે. હવે f' નું મૂલ્ય કેટલું છે? f અને fa નું મૂલ્ય કેટલું છે? f. બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. પરંતુ fa પણ શું છે? f છે. એટલે કે f' અને f પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ શૂન્ય મળે. મૂલ્ય સમાન સાબિત કરી દીધા અને દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. અડધી મિનિટમાં પાછું કોઈ રિવાઇઝ કરી લઈએ. વીજભાર સમાન આપેલા, મધ્ય કેન્દ્રમાંથી અંતર છે સમાન છે. આ ફોર્મ્યુલા છે એનો આપણે જે ઉપયોગ કર્યો છે. બધા બળોના મૂલ્ય છે કેવા છે? સમાન છે. પહેલા તો FC અને FB છે એનું મૂલ્ય પરિણામી છે એનું મૂલ્ય શોધી લીધું. ડાયાગ્રામ દોસ્તો એટલે દિશા છે પરસ્પર કેવી છે? z વિરુદ્ધ છે, z વિરુદ્ધ છે. અને મૂલ્ય તો કેવા છે? સમાન f અને f' જે સાબિત કરી આપણે. એટલે પરિણામી બળ છે એ શૂન્ય છે. જો તમને લેમિસ થિયરમ યાદ હોય, જે નીટનો ટોપિક ચેપ્ટર નંબર 5 માં, તો પણ તમે એનાથી સોલ્વ કરી શકો. જો એ ન ખબર હોય તો આ સિમ્પલ મેથડ આ નોંધી લેજો.